એણે કીધું ડેથ છે જ નહીં, એ કે દેર ઇઝ નો ડેથ. તો આપણને એમ થાય કે ડેથ તો છે જ, બર્થ છે, ડેથ છે, તો એનું લોજિક શું છે? તો એણે બહુ સરસ સમજાવ્યું કે એકોર્ડિંગ ટુ ધ હિન્દુ સ્ક્રિપ્ચર્સ ધ સોલ ઇઝ ઇમોર્ટલ. તો ભગવાન કહે છે કે આત્મા ઇઝ ઇમોર્ટલ. તો જે ઇમોર્ટલ હોય એની ડેથ ન થાય, આત્માનું મૃત્યુ ન થાય. સાચી વાત. હવે આપણે કહીએ કે આ બોડી, તો આ બોડી સોલ ન હોય તો બોડી શું છે? 5 એલિમેન્ટ્સ, ઇટ્સ નથિંગ. ડેથ ઇઝ જસ્ટ એ સેપરેશન ઓફ બોડી એન્ડ સોલ. બોડી અને આત્મા બે અલગ થાય, જેને આપણે ડેથ કહીએ છીએ. ભગવાન આપે છે કે યોર બોડી ઇઝ લાઈક એ ક્લોથ, કપડું છે. તો બોડી આપણે એટલા બધા એટેચ થાય, પણ ધ બોડી ઇઝ લાઈક એ ક્લોથ. એ જૂનું થાય, જીર્ણ થાય, ગરડા થાય, કેવું આમ શરીર બેન્ડ વળી જાય, આંખે દેખાય નહીં. પછી ભગવાન કહે કે હવે આ જૂનો સૂટ પહેરીને શું કામ ફરે છે? લેટ મી ગીવ યુ અનધર ન્યૂ વન. તો ભગવાન આપણને નવું શરીર આપે, નવું બોડી આપે છે. આ નેચરની પ્રોસેસ છે. ઇટ્સ લાઈક વી આર સફરિંગ બીકોઝ ઓફ અવર એટેચમેન્ટ. મારું શરીર, મારું ફેમિલી, મારું ઘર, માય મની, માય ફ્રેન્ડ્સ. તો આ વાત છે.